નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું પાર્થ જાની સામાજિક વિજ્ઞાનની અંદર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું ભાવભરી સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. અંગ્રેજોએ ભારતની અંદર આવ્યા. શરૂઆત ક્યાંથી કરી? કયા વ્યક્તિએ ભારત આવવાની શરૂઆત કરી હતી? જળમાર્ગની શોધ કોણે કરી? શા માટે અંગ્રેજો ભારતની અંદર આવ્યા? તો કે બીજા ઘણા બધા દેશ હતા સર, અંગ્રેજો ભારતની અંદર જ કેમ આવ્યા? તો કે મરી મસાલાની જરૂર હતી. મરી મસાલા, તેજાના, ગળી, કાપડની શોધ માટે ભારતની અંદર આવ્યા હતા. બીજું, આ ચેપ્ટરની અંદર આપણે પ્લાસીનું યુદ્ધ એના વિશે પણ અભ્યાસ કર્યો, બક્સરનું યુદ્ધ એના વિશે પણ એ વિડીયોમાં જોયું હશે. હવે આજના ટોપિકની અંદર જોવાનું રહેશે કે ભારતની અંદર કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. આખા ચેપ્ટરમાં જ્યાં જ્યાં શબ્દ આવે કંપની શબ્દ એટલે એક શબ્દ યાદ રાખવાનો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરે છે. ઓકે, શું કહે છે સર આ? તો કે કંપની શાસનની આર્થિક અસર. આર્થિક એટલે સર થાય મીનિંગ નાણાકીય. ચાલો શરૂ કરીએ. તો ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, જેનાથી પૈસાની એટલે કે નાણાંની કેવી અસર જોવા મળી, પૈસાની કેવી અસર જોવા મળી એના વિશે આપણે આ ટોપિક જોવાનો છે. આ ટોપિક જે છે એ 3 અથવા 4 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી સવાલ છે. ચેપ્ટર નંબર 1 ની જો ટેસ્ટ લેવાય તો આની અંદર આ સવાલ સામાજિક અસર અને આર્થિક અસર બેમાંથી એકાદ સવાલ તો હોય જ છે. ચાલો તો જોઈએ શું કહે છે આર્થિક અસર. તો જ્યારે આપણે કંપનીને શાસનનું સરવૈયું એટલે કે પાકું સરવૈયું, આવક જાવકનો હિસાબ જેને કહેવાય છે, આવક અને જાવક, આનો હિસાબ તૈયાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભારત છેલ્લી સદીઓથી, સદી એટલે થાય 100 વર્ષ, તો આને યાદ રાખવા માટે યાદ રાખવાનું સદી 100 વર્ષ, સદી 100 વર્ષ. છેલ્લા સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે એટલે કે નાણાકીય રીતે પૈસા મેળવવા માટે ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. એટલે કે ભારત એક સોનાની ચીડિયાનો દેશ ગણાતો હતો. તે કંપની શાસનમાં 100 વર્ષ સુધીના ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલા માલને બજારની અંદર ગરજ સારનાર દેશ બનાવી દીધો. અંગ્રેજો હતા એ ભારતીયો પાસેથી કાચો માલ તૈયાર કરાવી દે અને પછી તૈયાર વસ્તુ થઈ જાય એ ઇંગ્લેન્ડની બજારમાં જઈને વેચી નાખતા હતા. મજૂરો પાસે અહીંયા કામ કરાવતા હતા અને ઇંગ્લેન્ડની બજારમાં માલ વેચતા હતા. કામ કરાવે અહીંયા, વેચવા જાય ત્યાં, એટલે ત્યાંથી ડબલ નફો મેળવી અને ફરી પાછા અહીંયા કાચો માલ માટે આવતા હતા. પછી બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણના કોથળા આવે છે એ, મલમલ એક કાપડની વાત છે. આ બધાના નિકાસ એટલે મોકલવા માટે, આયાત એટલે આવે, નિકાસ એટલે જાય. આયાત નિકાસ એવું યાદ રાખવાનું. નિકાસ કરનારો દેશ બની ગયો, જેમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ, દ્વિમુખી એટલે રાજાઓ ત્યાં રાજ કરે પરંતુ તમામ સત્તા અંગ્રેજો પાસે હોય, એને દ્વિમુખી શાસન કહેવાય, ખાલી નામનો રાજા એમ. આ દ્વિમુખી શાસન બાદ બંગાળની એટલે પશ્ચિમ બંગાળની આર્થિક અસર ઝાંખી પડતી ગઈ, કારણ કે અંગ્રેજો કે એમ જ કરવાનું, કોઈ રાજા પોતાનું શાસન કરી શકે નહીં. ઈ કે એમ ન થાય, અંગ્રેજો કે એમ થાય. જેના કારણે આ કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલો બધો અન્યાય કરતી હતી, જેના કારણે ભારતની અંદર પૈસો તો કે નબળો પડવા લાગ્યો. અને એની મહેસૂલી નીતિ, મહેસૂલી એટલે જમીન ઉપર લેવામાં આવતો કર, મહેસૂલી નીતિને કારણે ભારતનો ખેડૂત પાયમાલ થઈ ગયો, બરબાદ થઈ ગયો અને દેવાદાર એટલે એની ઉપર લેણું થઈ ગયું.
અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત, જકાત એટલે આપણે જે અત્યારે જે ટોલ ટેક્સ ભરીએ છીએ ને આવવા જવા માટેનું ભાડું, એમ માલને એટલે કે ઉદ્યોગોના જે માલ હોય કાચો માલ, એ માલ ઉપર લેવામાં આવતું ભાડું એને કહેવાય જકાત. એ જકાત પણ નાખી કે ભાઈ તમે આવો જાવ કરો છો તો એના પર પૈસા પણ આપો. ટૂંકમાં બધી બાજુથી શોષણ. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા એટલે કે હાવ એને એના પર ગમે એમ કરીને અન્યાય કરો અને વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી. આયાત નિકાસનો ચાર્જ લઈ લે, જકાતનો ભાડું લઈ લે, રેડી, ગમે એમ કરીને પૈસા છીનવી લે. આથી ભારતના ઉદ્યોગ ધંધા કેવા થઈ ગયા? પડી ભાંગ્યા. અને ભારતનો કારીગર એ ગરીબ થઈ ગયો, કારણ કે એની પાસે ગમે તે કરીને પૈસા છીનવી લે અને બેરોજગાર થઈ ગયો. બેરોજગાર એટલે કામ વિનાનો થઈ ગયો. હારોહાર કંપનીની વેપારીઓની ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં એટલે ખૂબ ઓછા સમય માટે કાપડ બનાવી લે, બરાબર, એની પર કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ભારતીય કારીગરો પાસેથી અંગ્રેજો કોન્ટ્રાક્ટર લખાવી લેતા અને જો ત્યાંનો ભારતીય કારીગર ના પાડે, ઇનકાર કરે એટલે ના પાડે, તો એને ફટકા મારવાની કે જેલની સજા થતી હતી. એટલે અંગ્રેજો ભારતીયો ઉપર કાયદેસર રીતે ગુલામી કરાવતા હતા, જુલમ. એને 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 ના નહીં પાડવાની. એમ કે આટલો વસ્તુ તૈયાર કરીને આપો એને હાજ પાડવા, નકર શું કરે? ફટકા મારતા હતા અથવા જેલની સજા કરતા હતા. કંપનીના આગમન પહેલા ભારતનો ગામડા સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે પોતાના પર આધાર રાખતા હતા. પછી જેવી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એટલે અંગ્રેજો પર નિર્ભર થઈ ગયા, પરાધીન થઈ ગયા, બીજાના ઉપર આધાર રાખવા લાગ્યા. હા. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે સામાન્ય જ્ઞાનનો પહેલો પ્રશ્ન, પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં વચ્ચે શરૂ થઈ? મુંબઈ થી થાણા વચ્ચે. અને ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગ બોટની સેવા પણ શરૂ થઈ ગઈ. આ સારા કાર્ય કહેવાય. અત્યાર સુધી જે ભારતીયો પાસેથી જે કરાવતા હતા, બરાબર, આમાં મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરો એટલે મોટા બંદરોનો પણ વિકાસ થવા લાગ્યો. જો આગબોટની શરૂઆત પણ થઈ ગઈ, હારે પ્રથમ રેલવે પણ થઈ ગયું અને મહાબંદરોની પણ શરૂઆત થઈ ગઈ. બંદર એટલે જહાજની ઊભું રહેવાની જગ્યા. તો આ હતી ભારતીય કંપનીની શાસનની આર્થિક એટલે નાણાકીય અસરો, જેના કારણે અમુક અસરો આપણને સારી પણ પડી, અમુક ખરાબ પણ પડી. એટલે ભારતનો વિકાસ પણ થયો, પણ ભારતના કારીગરો પાસેથી ઇનકાર કરે, તેના પર જુલમ કરી એને પછી કામ કરાવી લેતા હતા. સર, આવા ટોપિકને ભણવા માટે તમારે વિદ્યાગુરુ ગુજરાતીની અંદર ટોપર બેચમાં જોડાવાનું રહેશે. ટોપર બેચમાં જોડાવા માટે 992445 પર કોલ કરી ટોપર બેચમાં જોડાઈ જાઓ, અથવા વિડીયોની નીચે આપેલી લિંકમાંથી પણ તમે જોડાઈ શકો છો. સાથે સાથે આવું સરસ મટીરિયલ મેળવવા માટે જે વિષયના વિશેષ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃતિ, ગુજરાતી વિષયનું મળી જશે, જેની કિંમત છે 1490, જે સરળ ભાષામાં વિષય શિક્ષકોએ બનાવેલું છે, જેની અંદર વિભાગ A, B, C, D સ્વાધ્યાયના પ્રશ્નો, ટૂંકમાં તમામ પ્રકારના સવાલ જવાબો તમને આ બુકમાંથી મળી જશે. બુકને મેળવવા માટે આજે જ કોલ કરો 9712444548. ઘરે બેસીને ડિલિવરી મેળવીને તમે આ પાઠ્યપુસ્તક મેળવી શકો છો. ફરી મળીશું નવા ટોપિક, નવા એમપી સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.